હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ભૂમિત અને દર્શ તો બંને વહી ગયા છે સ્કૂલે અને આજનો આખો દિવસ ચલો તમારી જોડે શેર કરીએ. આજે દર્શનો શૂટ લેવાનો ટાઈમ નથી રહ્યો, થોડુંક ઉતાવળ હતી એટલે ચલો આજે મગ બાફીને બધી રસોઈ બનાવી નાખીએ અને ફ્રી થઈ જઈએ. તો ફ્રેન્ડ્સ, આજે મગ પલાળતા ભૂલાઈ ગયા હતા એટલે આ કેટલમાં ગરમ પાણી કરીને અત્યારે આમાં નાખી દીધું છે. હવે ઘડી રાવા દેશે, જો વાર છે ત્યાં થઈ જશે. ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 12. હું ને ભાવેશ બંને લઈ લઈશું મગનું પાણી, કેમ કે જમવાનું જો મારે 1:30 વાગે પોણા 2 હોય. આ છે મગ, આ છે મગનું પાણી. તો ફ્રેન્ડ્સ, દર્શો આવી ગયો છે સ્કૂલેથી. જય શ્રી કૃષ્ણ દર્શ. ના, આજ નથી કર્યું મોર્નિંગ. આજ ક્યાં મોર્નિંગમાં કર્યું? શું કરે તું? બસ આવીને સીધી ટીવી તે બતાડો ટીવી લ્યો બસ. ફ્રેન્ડ્સ, અમે જમવા બેસી ગયા છીએ બપોરનું. ચાલો તમને જમવાનું બતાવી દો. રૂમમાં બેઠા છીએ, બહાર કામ શરૂ છે. ચલો બતાવું. જય શ્રી કૃષ્ણ ભાવેશ. જય શ્રી કૃષ્ણ. ચલો જો અમે જમવાનું લીધું છે. રોટલી, ડુંગળી, મગ છે, મગનું શાક છે, પાપડ છે. ભૂમિ છોકરાઓ જમી લીધું છે અને હવે અમે જમી લઈએ. ચાલો થોડાક મગને મગનું શાક મિક્સ કરીને ડુંગળી પાપડ. ચલો ચાલો ફ્રેન્ડ, જમવા સાંજનું જમવા અમે બેસી ગયા છીએ. રૂમમાં બેઠા છીએ, બહાર આજે કામ હાલે છે. ચાલો તમને બતાવું બધું કેવું બન્યું. દર્શ, આજે ચોલે બનાવ્યા છે, છોકરાઓ માટે ભટુરે બનાવ્યા છે અને મારું તમે જોઈ શકો છો. મારા માટે હું બાજરાનો રોટલો બનાવી નાખું ને બનાવી જ નાખવાનું ફરજિયાત. ભલે ચોલે ખાઈશ પણ બાજરા જોડે ચોળીને ખાઈ લઈશ. એ લોકો એ ખાશે, હું નહીં ખાઉં. બાજરાનો રોટલો પહેલાં નાખી દઉં, પછી આપણને એમનો થાય હાશ કેટલો રાંધીને થાકી ગયા. રોટલો પહેલો કરી નાખવાનો. હવે જમવા બેસી ગયા છે, દર્શ બેસી ગયો છે. હા, ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. હજુ ભાવેશ નીચે છે, હમણાં આવે જ છે ઉપર. હું આવીને ચાલો ફટાફટ દઈ દઉં પ્રશ્નના જવાબ. હમણાં કામમાં અને કાલે પાછું મારો ફ્રેન્ડ દીકરો પાછો થયો છે, એમના પાણી ઢોળમાં જવાનું છે કાલે, માંગે છે એટલે. તો પહેલો જ પ્રશ્ન છે, મારા પ્રશ્નનો જવાબ કેમ નથી આપતા? તો તમારા બધા જ પ્રશ્નના જવાબ આપી દીધા છે. કંઈક પારસબેન કરીને છે કે તમે શું લગાવો છો, દૂધ એકલું લગાવવાનું. તો હું તો એક્સપેરિમેન્ટ અલગ અલગ બધા કરતી જ હોઉં. દૂધની હારે ચોખાનું લોટ નાખી દઉં છું, બેસન નાખું છું, તર નાખું છું, ઘણું એવું કરું છું. બરફના આઈસ જમાડીને ફેસ પર લગાવતી હોઉં છું જ્યારે ટાઈમ મળે ત્યારે. હમણાં તો બધું જ છૂટી ગયું છે, બધું જ. ડાયટે સરખી નથી થતી અત્યારે મારાથી, તમે સાચું માનો. તમારા માટે બ્લોગે નથી મુકાતા, એવું છે અત્યારે. અને બીજો પ્રશ્ન છે, દી રવિવારે ડાયટ ચાલુ રાખું છું તો કાંઈ વાંધો નહીં ને? આગળ કહેજો ને. બીજું સવારનો વજન ને સાંજનો વજન કેટલો આવવો જોઈએ? તો કંઈ નહીં, રવિવારે ડાયટ શરૂ થોડુંક લેજો, ભલે થોડુંક છૂટ લાગજો. તમારી જે ઈચ્છા હોય ક્વોન્ટિટી ધ્યાનમાં રાખીને ખાવ, થોડુંક ખાજો. એનું રીઝન છે કે તમે ડાયટથી થાકશો નહીં. તો જો તમે ઠામુકા બિલકુલ નહીં ખાઓ તો થોડાક દિવસો જશે એટલે તમે થાકી જશો અને જ્યારે મૂકશો ત્યારે તમને કેડ આવશે. એના કરતાં બેટર થોડુંક એક દિવસ રવિવાર ભલે થોડુંક તમને જે ભાવતો ઈચ્છા હોય થોડું ખાઈ લેજો, તો તમે થાકશો નહીં. 6 દિવસ આરામથી ડાયટ કરી શકશો ને એ રીતે તમારો વજન કન્ટિન્યુ ઉતરતો રહેશો. મારી રાય તો એવી જ છે, બાકી તમને જેમ યોગ્ય લાગે એમ. હેતલબેન મને થોડી એને કીધું છે સાંજે વજન શું આવવું જોઈએ, સવારે શું આવવું જોઈએ. તો સાંજે તમારું વજન આપણે 1 કિલોનો ડિફરન્ટ બતાવે. સવારમાં તમારે જોઈ લેવાનું. સાંજે કદાચ આપણે આઈ થિંક 62 હોય તો સવારમાં ફૂલ 63 આવે છે. તો બીજે દિવસે તમે થોડી ક્વોન્ટિટી ઘટાડો, વધારે નહીં. ભલે 100 ગ્રામ તો નાઇટ થાય તો આપણો ઓછો થવો જોઈએ. આજે આપણને એમ કીધું છે કે 62 કિલો આવ્યો છે, હાલો 62-300 આવ્યો છે. મોર્નિંગમાં 61-300 આવતો હોય આપણો. તો રાત્રે આપણે 62-200 કરવાનું છે બીજા દિવસે. 200 નહીં તો 250 250 જેવો, 62-250 જેવો 50 ગ્રામ તો આપણે મિનિમમ રોજનું
ઓછું થવું જોઈએ. સવારમાં એટલું જ ઓછું બતાવશે તમને. એવી રીતે રવિવારે ખાશો ત્યારે એક દિવસ વજન તમારે વધારે દેખાડશે, બીજે દિવસે પાછો ઓછો થઈ જાય, ત્રીજે દિવસે રેગ્યુલર પાછો વજન આવી જશે. એની ચિંતા નહીં કરશો, પણ એન્જોય કરજો. એટલે તમને ડાયટ તમારી એન્જોય કરી શકશો, મજા આવશે તમને. એ રીતે ડાયટ કરો, ફાવશે તમને, 100% કહું છું. પછી લીંબુ શરબત પીવાય ડાયટમાં? હા પીવાય ને લીંબુ શરબત. લીંબુ તો સારું બેસ્ટમાં બેસ્ટ એનર્જી આપશે. શુગર કરતાં તમને એવું લાગે તો ખડી સાકર નાખજો ને કોઈ કહે છે ગોળ નાખીને પીવાય, બહુ મસ્ત લાગે છે, ટેસ્ટ સારો આવે છે, તો તમે એ નાખજો. પછી મારે 66 વેઇટ છે, તો મારે 10 કિલો ઉતારવું છે, કેટલા ટાઈમમાં થશે એમ એને આઈ થિંક પૂછ્યું છે. તો 66 વેઇટ છે, 10 કિલો ઉતારવું છે, તો 3 કિલો તો ઉતરે જ છે મિનિમમ. મંથનું 4 કિલો વધારે હોય તો 3 થી 4 કિલો ઉતરે છે, પણ તમે 66માં ઓલમોસ્ટ છો જ. હું કહું છું 70ની અંદર આવ્યા પછી વેઇટ ઓછું ઉતરે છે, તો તમારે એ 6 કિલો તો કદાચ ફટાફટ ઉતરી જશે. પછી થોડુંક સ્લો ઉતરશે, પણ ઉતરી જશે. લગભગ 3 થી 4 મહિનામાં તમારા આવી જશે. તમે જો વ્યવસ્થિત ડાયટ લઈ લેશો નાકમાં, તો હિંમત હાર્યા વગર કન્ટિન્યુ રાખશો ડાયટ. તો પ્રસંગ આવે તો પણ જમવાનું મેં કીધું છે એમ, કંઈ પણ પ્રસંગમાં જાય તો આપણે સલાડ લેવાનું છે, થોડોક અડધો દાળનો વાટકો લેવાનો છે, બધામાંથી થોડું થોડું ટેસ્ટ કરી લેવાનું છે, આપણે મને શાંતિ થઈ જાય. પછી શેકેલા પપડો પેકવાળો સલાડ વધારે આપણી ડીશમાં હોવું જોઈએ. ડાયટમાં ક્યાં ક્યાં ફ્રૂટ લેવાય? તો બેસ્ટ વધારે કહું ને વેઇટ લોસમાં તો મને તો વોટરમેલન ને શું કહેવાય આ પાઇનેપલ, બે વસ્તુ વધારે લાગ્યું છે. વેઇટ લોસમાં પાઇનેપલ ખાસ હું કહું છું, કદાચ ન મળે. સિઝનેબલ ફ્રૂટ લેવાય તમારે જાજુ. આપણે બનાના, સીતાફળ અને એક આ કેરી છે, પછી ચીકુ છે, એવા વસ્તુ આપણે નથી લેવાના. પણ છતાં તમને જો કોઈ, હમણાં મેં જોયું તો આટલું આવ્યું હતું, શોર્ટ રીલ્સ જોતા હોય એમાં આવતું કે તમે કેળાને બનાનાને તમે દહીં સાથે, કડ સાથે ખાવ તો સારું વેઇટ લોસ કરે છે. પણ મેં નથી એનું ઓલું કર્યું, તમે કરી શકો છો. પછી મેં એનો અનુભવ નથી કર્યો, એક્સપિરિયન્સ નથી લીધો એનો કે કેમ ઉતરશે કે નહીં ઉતરે. તમે કરી શકો છો એટલા માટે. પછી છે તમે બ્રેડ કેવી રીતે બનાવી તે કહેજો ને. તો બ્રેડ મેં કશું જ નથી નાખ્યું. ગાર્લિક બ્રેડ રેડીમેડ આપણે જે ગાર્લિક બ્રેડ આવે છે એ લઈ આવી હતી. એના પર મેં સીજ જે મોઝરેલા આવે છે ને આપણે પિઝા માટે, એનું તમે સાદું નાખી શકો છો. મેં મોઝરેલા સીજ નાખ્યું હતું, એના ઉપર ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ઉપરથી નાખ્યું હતું ફરી પાછું ટેસ્ટ માટે. દર્શ અમારે ચીલી ફ્લેક્સ ઓછું ખાય કારણ કે તીખું લાગે, અને ઓરેગાનો ખાય તો સોલ્ટી હોય થોડુંક, એટલે ખાય છે, એટલે સરસ લાગે છે. છોકરા આરામથી ખાય છે, ફટાફટ બની જાય છે. મોર્નિંગમાં મને માઇક્રોવેવમાં મેં નથી બનાવી, મેં છે ને તવા પર જ બનાવી છે. ગેસ પર બટર પર પહેલાં મેં બ્રેડ ચેકી નાખી છે, ને પછી એના ઉપર સીઝ એવું નાખીને ફરી શેકી. ધીમા ગેસે ઢાંકી દેશો એટલે સીજ બધું મેલ્ટ થઈ જશે, અને નીચે બ્રેડ છે ક્રિસ્પી થઈ જશે. એટલે બાળક ખશે, તમે લંચ બોક્સમાં ઇઝીલી એકદમ ભરી શકો છો, એવું બને છે. દૂધમાં ગોળ નખાય બધા ના પાડે છે, તો મેં નથી ખાધું ક્યારેય. આ તો હું એમ કહું છું, અમે ચા ગોળવાળી પીતા, કદાચ તમે દૂધ કહો છો ગોળવાળું પીવાય જ ને, આમ તો પીતા જ તે લગભગ. અમારા છોકરાને એમાંય દૂધમાં ગોળ નાખીને પાતા કરી, અને પીવા ના પાડતા હોય તો તમે રવા દેજો. એવું લાગે તો હળદરવાળું દૂધ સવારમાં મોર્નિંગમાં પી લેવું. અને બહુ એવું લાગે તો એક ટાઈમ જ તમે જો લેતા હો, બધા ટાઈમ 2-3 ટાઈમ લેવાની આદત ન હોય તો સવારમાં એક ટાઈમ શુગરવાળું ચાલે. બહુ તમારે એવું જરૂરી નથી. પછી ફ્રૂટ ફ્રીજમાં મૂકીને ખવાય? હા, તો બીજું કંઈ ઓપ્શન જ નથી, તો આપણે કરવાના શું છે? અમારે જેવા તો કેટલું લઈને આવે, તો મારે ફ્રીજમાં જ મૂકવો પડે, નહીંતર બગડી જાય. અમે તો ફ્રીજમાં મૂકીને જ ખાઈએ છીએ અત્યારે બધું ફ્રૂટ. અમે જાજુ મેં ડાયટ શરૂ કર્યું ત્યારથી ફ્રીજમાં મૂકીને જ ખાઉં છું. હા, એક ઠંડુ પાણી ઓછું રહ્યું છે, અને પાણી મેં ઘૂંટડે પીધું છે, તો તમે ઘૂંટડે પી શકો છો. એક કારે ફૂલ નથી થવાનું. એવી રીતે હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે, અને જેણે કીધું છે કે મારા પ્રશ્નના જવાબ નથી આપતા, એના બધા જ પ્રશ્નના જવાબ મેં રાઇટિંગમાં આપી દીધા છે, અને અત્યારે મેં તમને કહી દીધું, ચેક કરી લેજો. જો હવે બીજા કોઈને કાંઈ પ્રશ્નના જવાબ બાકી રહેતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયોનો એન્ડ અમારે બધા ભેગા થઈ જાય તો આપી દઈએ. મેં એક જ પ્રશ્નના જવાબ આપી દીધા હતા. ચલો હમણાં બધા આવે એટલે વિડીયોનો એન્ડ કરી દઈએ. અને ફ્રૂટ અમારે બાકી છે. હવે અત્યારે અમે ફ્રૂટ લઈશું. ફ્રૂટ ખાઈને અને થોડી વાર રહીને હિમેશ લઈને અમે સૂઈ જશું 11 વાગ્યા. જો તમને બધાને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ.